સમાચાર મોરબીથી જ્યાં નવો વીજ પોલ તૂટી ગયો છે। ચાલુ વીજ પ્રવાહ દરમિયાન વીજ પોલના વચ્ચેથી બે કટકા થઈ ગયા। મોરબીના નાની કેનાલ રોડ પર આ અકસ્માત થયો। આ પ્રકારની ગંભીર બેદરકારીથી કોઈનો જીવ પણ જઈ શકે છે। સિમેન્ટ કોન્ક્રીટના વીજ પોલ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થયો તેવો દાવો થઈ રહ્યો છે। નાની કેનાલ રોડ પર વીજ પોલ પડવાનો આ બનાવ બન્યો। 15 દિવસ પહેલા જ વીજ પોલ નાખવામાં આવ્યો હતો, જો કે હવે તે ધરાશાયી થયો છે। અહીંયાથી અનેક લોકો પસાર થતા હોય છે। નાની કેનાલ વાળા રોડમાં હજી થાંભલા નવા નાખ્યા એના 10 થી 15 દિવસ થયા છે। હજી પવન નથી આવ્યો એટલો બધો કે કાંઈ છે નહીં, તો એક થાંભલો ચાલુ લાઈટે ભાંગેલો ટીંગાય, લાઈટે ચાલુ, એ લાઈટે હજી બંધ નથી કરતા। અહીંયા બાજુમાંથી ને રસ્તો અવર જવરના માણસો એટલું નીકળે તોય પણ જાતનું કઈ કરવામાં આવતું નથી। કાલ આખી રાત થાંભલાની લાઈટ ચાલુ રહે, એને પડેલો થાંભલો એમને ચાલુ ને કોક ને માથે પડ્યો હોય કે કોક અવર જવર છોકરાને અડી જાય લાઈટમાં શોર્ટ ની થાય ને કઈ પણ થાય। હજી 10 દિવસમાં થાંભલા નાખ્યા છે તો કેવું છે સરકારનું કામ કે આમ થાંભલો ચાલુ લાઈટ ટીંગાય છે અને આ બાળકો રમે છે, બધા વ્યક્તિઓ અવર જવર કરે છે, તો કોણ જવાબદાર? એની ઉપર વીજ થાંભલો પડશે તો, શોર્ટ સર્કિટ થશે તો કોણ એની જવાબદારી લેશે? અહીંયા આવો અને સમારકામ કરો। તો જે નવો વીજ પોલ બનાવવામાં આવ્યો હતો એ હવે 15 થી 18 દિવસમાં તૂટી ગયો, જેના કારણે લોકો રોષ વરસાવી રહ્યા છે અને સાથે આક્ષેપ પણ થઈ રહ્યો છે કે શું વીજ પોલ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। નાની કેનાલ રોડ પર આ બનાવ બન્યો હતો। સિમેન્ટ કોન્ક્રીટના વીજ પોલ બનાવવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। મોરબીના નાની કેનાલ રોડ પર આ બનાવ બન્યો હતો।